જેતપુર તાલુકાના રબારિકા ગામે આજે એક અકલ્પનીય બનાવ બન્યો હતો, જેમાં ગામમાં એક સમાજના પારંપરિક કર્મકાંડ કરતા ગોર મહારાજની દક્ષિણા વધુ લાગતા હવનમાં અન્ય ગોરને બોલાવતા પારંપરિક ગોર ગુસ્સે ભરાઈને યજમાન સાથે બોલાચાલી કરી તેને ધક્કો મારતા યજમાનનું માથું જમીન સાથે ટકરાતા તેનું મોત નીપજ્યું હતું। રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના રબારિકા ગામે રાઠોડ પરિવારનું પિતૃકારોનું ગામમાં એક હવન કરી રહ્યા હતા, જેમાં હવનમાં યજમાન તરીકે રવજીભાઈ રાઠોડ નામના સેવાભાવી વૃદ્ધ સેવા બજાવતા હતા। જેમાં ચાલુ હવન હતું તે દરમિયાન રાજકોટમાં રહેતા અમૃતલાલ દવે ગોર કે જે રબારિકા ગામના ખાંટ રાજપૂત ક્ષત્રિય સમાજના પારંપરિક કર્મકાંડ કરવાનું કામ કરતા હતા। તેઓ હવન સ્થળે આવી બોલાચાલી કરવા લાગ્યા। આ વયોવૃદ્ધ ગોરને જણાવેલ કે તમે અમને હવનના કર્મકાંડના 11,000 કીધેલા હતા, જે અમોને પરવડે તેમ ન હોવાથી અમોએ ઓછી દક્ષિણા લેતા બીજા ગોરને બોલાવવા પડ્યા। જે વાતથી અમૃતલાલ દવે ગુસ્સે ભરાઈને યજમાન રવજીભાઈ સાથે ગાળાગાળી કરી તેમને ધક્કો મારતા રવજીભાઈ ઘરમાં રહેલ પાણીયારાની પથ્થરની પાટ સાથે તેનું માથું ટકરાતા તેના માથાના પાછળના ભાગે ઈજા પહોંચતા તેઓ બેભાન થઈ ગયા, જેથી તેઓને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ બોલાવી સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ લાવવાતા ફરજ બનના ડોક્ટરે રવજીભાઈને મૃત જાહેર કર્યા। સામાન્ય બાબતે બોલાચાલીનો બનાવ યજમાનના મોતમાં પરિણમતા પોલીસે મૃતકના મોતનું સચોટ કારણ જાણવા ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે મૃતદેહ મોકલવામાં આવ્યો। બીજી બાજુ પોલીસે મૃતક રવજીભાઈના પુત્ર હિતેશની ફરિયાદ પરથી અમૃતલાલ દવે ગોર સામે ગેરઇરાદી હત્યાની આઈપીસી 304 કલમ હેઠળ ગુનો દાખલ કરીને તેઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી। રબારિકા ગામમાં ગઈકાલે એક ખાંટ સમાજના ઘરે પિતૃકાર્ય ચાલુ હતું। તે દરમિયાન એક જે એમના ગોર બાપા હતા એ રાજકોટથી કર્મકાંડી ગોર બાપા ત્યાં આવ્યા અને જે મકાન માલિક હતા એમની સાથે એણે જીબાજોડી કરેલ કે મને બ્રાહ્મણ તરીકે કેમ નથી રાખેલ। ત્યારે આ મરણ જનાર જે રવજીભાઈ છે તે તેમને હવનમાંથી ઊભા થઈ અને તેમને સાઈડમાં લઈ જતા હતા કે આપણે સાઈડમાં વાત કરી લઈએ। તો ત્યારે આ બ્રાહ્મણ જે છે એ ઉશ્કેરાઈ જતા તેમણે હાથ એમનો છોડાવી અને તેમને ધક્કો મારતા એટલે જે રવજીભાઈ છે તેને ત્યાંથી ઠેબ લાગતા તે પડી જતા અને આને ધક્કાના કારણે એમના પાણીયારાના નીચેના ભાગે માથું ભટકાતા તેમાં ફૂટ થઈ ગયેલ અને તેના કારણે તેમનું મૃત્યુ થયેલ છે, જે આધારે 304 મુજબ ગુનો દાખલ કરેલ છે આઈપીસી। આરોપીને રાઉન્ડ અપ કરી અને અટકાયત કરવામાં આવેલ છે। એવું તો શું બન્યું કે છે તે બ્રાહ્મણ માર્યો અને બંને વચ્ચે શું મનભેદ થયો હતો? જે મરણ જનાર છે તેમના બ્રાહ્મણ તરીકે આ આરોપી પહેલાં આવી ગયેલા હતા અને જે ભાવતાલમાં એમને બીજા એક સસ્તા બ્રાહ્મણ મળી જતા તેમણે તેમનું કર્મકાંડીનું જે પિતૃકાર્ય છે તે બીજા બ્રાહ્મણ પાસે કરાવતા અને આજે રાજકોટથી જે આ બ્રાહ્મણ આવતા આરોપી તેમને ખ્યાલ આવતા એમના ઘરે આવી અને એમણે કીધું કે મને કેમ બ્રાહ્મણ તરીકે તમે રાખેલ નથી। આ બનાવની શરૂઆત ત્યાંથી થયેલ હતી। સુરેશ ભાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ જેતપુર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।